શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે, લક્ષ્મીજી, પ્રથમ અધ્યાયના મહાત્મયનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું. હવે બીજા બધા અધ્યાયોના મહાત્મય સાંભળો. દક્ષિણ દિશામાં વેદાતા બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવશર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. એ અતિથિઓના પૂજક, સ્વાધ્યાયશીલ, વેદ શાસ્ત્રોના વિશેષ જાણકાર, યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા અને તપસ્વીઓના સદાય પ્રિય હતા. એમણે ઉત્તમ દ્રવ્યો વડે અગ્નિમાં હવન કરીને દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા, પરંતુ એ ધર્માત્મા બ્રાહ્મણને કદી સદાકાળ રહેનારી શાંતિ ન મળી. એ પરમ કલ્યાણમય તત્વનું જ્ઞાન પામવાની ઈચ્છાથી દરરોજ પ્રચુર સામગ્રીઓ વડે સત્ય સંકલ્પ ધરાવનારા તપસ્વીઓની સેવા કરવા માંડ્યા. આ રીતે શુભ આચરણ કરતાં કરતાં એમનો ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી એક દિવસ એમની સામે એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા. એ પૂર્ણ અનુભવી, આકાંક્ષા વિનાના, નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખનારા અને શાંત ચિત્તના હતા. નિરંતર પરમાત્માના ચિત્તમાં જોડાઈને એ સદા આનંદ વિભોર રહેતા હતા. દેવશર્માએ એ નિત્ય સંતુષ્ટ તપસ્વીને શુદ્ધ ભાવે પ્રણામ કર્યા અને પૂછ્યું, મહાત્મન, મને શાંતિમય સ્થિતિ કેમ કરીને પ્રાપ્ત થશે? ત્યારે એ જ્ઞાની સંતે દેવશર્માને સોમપુર ગામના નિવાસી મિત્રવાનનો જે બકરીઓ ચરાવતો ભરવાડ હતો પરિચય આપ્યો અને કહ્યું, એ જ તને ઉપદેશ આપશે. આ સાંભળીને દેવશર્માએ મહાત્માના ચરણોને વંદના કર્યા અને સમૃદ્ધિશાળી સોમપુર ગામમાં પહોંચીને એના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું. એ જ વનમાં નદીના કિનારે એક શિલા પર મિત્રવાન બેઠો હતો. એના નેત્ર આનંદના અતિરેકથી નિશ્ચય થઈ રહ્યા હતા. એ અનિમેષ નયને જોઈ રહ્યો હતો. એ સ્થાન પરસ્પરનું સ્વાભાવિક વેર છોડી દઈને એકઠા બેઠેલા એકબીજાના વિરોધી પ્રાણીઓથી ઘેરાયેલું હતું. ત્યાંથી ઉદ્યાનમાં મંદ મંદ પવન વહી રહ્યો હતો. મૃગોના ટોળા શાંત ભાવે બેઠેલા હતા અને મિત્રવાન દયા ભરેલી આનંદમય મનોહારિણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત છાંટી રહ્યો હતો. આ સ્વરૂપે એને જોઈને દેવશર્માનું મન પ્રસન્ન થઈ ગયું. તે ઉત્સુક થઈને ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા. મિત્રવાનને પણ પોતાના મસ્તકને થોડુંક નમાવીને દેવશર્માનો સત્કાર કર્યો. ત્યાર પછી વિદ્વાન વેદશર્મા અનન્ય ચિત્તે મિત્રવાનની નજીક ગયા અને જ્યારે એમના ધ્યાનનો સમય સમાપ્ત થઈ ગયો ને ત્યારે એમણે પોતાના મનની વાત પૂછી. મહાભાગ, હું આત્માનું જ્ઞાન પામવા ઈચ્છું છું. મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ આપો જેના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય. દેવશર્માની વાત સાંભળીને મિત્રવાનને એક ક્ષણ સુધી કંઈ વિચાર કર્યો. ત્યારે પછી આમ કહ્યું, વિદ્વાન, એક સમયની વાત છે. હું વનની અંદર બકરીઓની રક્ષા કરી રહ્યો હતો. એટલામાં જ એક ભયંકર વાઘ મારી દ્રષ્ટિ પડી. ભયંકર વાઘ પર મારી દ્રષ્ટિ પડી, જે જાણે સો કોઈને ગરસી લેવા ઈચ્છતો હતો. હું મૃત્યુથી બીતો હતો. તેથી વાઘને આવતો જોઈને બકરીઓના ટોળાને આગળ કરીને ત્યાંથી ભાગી નીકળ્યો. પરંતુ એક બકરી તરત જ બધો ભય છોડીને નદીના કિનારે એ વાઘની પાસે કશો ખટકો રાખ્યા વિના ચાલી ગઈ. પછી તો વાઘ પણ દ્વેષભાવ છોડીને ચૂપચાપ ઊભો રહી ગયો. એને આ અવસ્થામાં જોઈને બકરી બોલી, વાઘ, તને તો મનગમતું ભોજન પ્રાપ્ત થયું છે. મારા શરીરમાંથી માંસ કાઢીને પ્રેમથી ખા ને તું આટલી વારથી ઊભો કેમ છે? તારા મનમાં મને ખાવાનો વિચાર કેમ નથી આવી રહ્યો? વાઘ બોલ્યો, બકરી, આ સ્થાનને આવતા જ મારા મનમાંથી દ્વેષનો ભાવ નીકળી ગયો. ભૂખ તરસ પણ મટી ગઈ. માટે પાસે આવવા છતાં પણ હવે હું તને ખાવા નથી ઈચ્છતો.
વાઘના આમ કહેવાથી બકરી બોલી, કોણ જાણે હું કેમ નિર્ભય થઈ ગયો છું? આનું શું કારણ હોઈ શકે? જો તું આ જાણતો હોય તો જણાવ. આ સાંભળીને વાઘે કહ્યું, હું પણ નથી જાણતો. ચાલ સામે ઊભેલા મહાપુરુષને પૂછીએ. આવો નિશ્ચય કરીને એ બંને ત્યાંથી ચાલ્યા. એ બંનેના સ્વભાવમાં આવું વિચિત્ર પરિવર્તન જોઈને હું ઘણા વિસ્મયમાં પડી ગયો. એટલામાં જ એમણે મને જ આવીને પ્રશ્ન કર્યો. ત્યાં વૃક્ષની ડાળી પર એક વાનરરાજ હતો. એ બંનેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું. વિપ્રવર, મારા પૂછતા વાનરરાજે આદરપૂર્વક કહ્યું, અજાપાલ, સાંભળો, આ વાતમાં હું તમને પ્રાચીન ઘટના સંભળાવું છું. આ સામે વનની અંદર જે બહુ મોટું મંદિર છે ત્યાં જુઓ, એમાં બ્રહ્માજીએ સ્થાપેલું એક શિવલિંગ છે. પૂર્વકાળમાં અહીંયા સુકર્મા નામના એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા, જે તપસ્યામાં જોડાઈને આ મંદિરમાં ઉપાસના કરતા હતા. એ વનમાંથી પુષ્પોનો સંગ્રહ કરી લાવતા અને નદીના જળથી પૂજનીય ભગવાન શંકરને સ્નાન કરાવીને એ પુષ્પોથી જ એમની પૂજા કરતા હતા. આમ આરાધના કરતા રહીને સુકર્મા અહીં નિવાસ કરતા હતા. ઘણા સમય પછી એમને ત્યાં કોઈ અતિથિનું આગમન થયું. સુકર્માએ ભોજન માટે ફળ લાવીને અતિથિને અર્પણ કર્યા અને કહ્યું, વિદ્વાન, હું કેવળ તત્વજ્ઞાનની ઈચ્છાથી ભગવાન શંકરની આરાધના કરું છું. આજે આ આરાધનાનું ફળ પરિપક્વ થઈને મને મળી ગયું, કેમ કે અત્યારે આપના જેવા મહાપુરુષે મારા પર અનુગ્રહ કર્યો છે. સુકર્માના આ મધુર વચન સાંભળીને તપસ્યાનું ધન ધરાવનાર મહાત્મા અતિથિને ઘણી પ્રસન્નતા થઈ. એમણે એક શિલાખંડ પર ગીતાનો બીજો અધ્યાય લખી દીધો અને બ્રાહ્મણને એના પાઠ અને અભ્યાસ માટે આજ્ઞા આપતા કહ્યું, બ્રહ્મન, આનાથી તમારો આત્મજ્ઞાન વિષયક મનોરથ આપમેળે સફળ થઈ જશે. આપ કહીને એ બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ એમના જોતા અંતર્ધ્યાન થઈ ગયા. સુકર્મા વિસ્મય પામીને એમના આદેશ અનુસાર નિરંતર ગીતાના દ્વિતીય અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. ત્યાર પછી દીર્ઘકાળ બાદ અંતઃકરણ શુદ્ધ થઈને એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી એ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંનું તપોવન શાંત થઈ ગયું. એ સ્થાનોની ભીતરની શીત, ઉષ્ણ અને રાગ, દ્વેષ વગેરે બાધાઓ દૂર થઈ ગઈ. એટલું જ નહીં, એ સ્થાનોમાં ભૂખ, તરસનું કષ્ટ પણ જતું રહ્યું, દૂર થઈ ગયું. એટલું જ તથા ભયનો બધી જ રીતે અભાવ થઈ ગયો. આ બધો દ્વિતીય અધ્યાયનો જપ કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો જ પ્રભાવ સમજો. મિત્રવાન કહે છે, વાનરરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે એ મંદિર તરફ ગયો. ત્યાં જઈને શિલાખંડ પર લખેલા ગીતાના દ્વિતીય અધ્યાયને મેં જોયો અને એનો પાઠ કર્યો. એનો વારંવાર પાઠ કરવાથી મેં તપસ્યાનો પાર પામી લીધો. માટે ભદ્ર પુરુષ, તમે પણ સદા દ્વિતીય અધ્યાયનો જ વારંવાર પાઠ કરો. આમ કરવાથી મુક્તિ તમારાથી અળગી નહીં રહે. શ્રી ભગવાન કહે છે, હે પ્રિયા, મિત્રવાનને આ રીતે આદેશ આપતા દેવશર્માએ એનું પૂજન કર્યું અને એને પ્રણામ કરીને પુરંદર પુરુષના માર્ગે વળ્યા. ત્યારે કોઈ દેવાલયમાં પૂર્વોક્ત આત્મજ્ઞાની મહાત્માને મેળવીને એમને આખી ઘટના જણાવી અને સૌ પ્રથમ એમની જ પાસેથી દ્વિતીય અધ્યાય ભણ્યા. એમની પાસેથી ઉપદેશ પામીને શુદ્ધ અંતઃકરણના દેવશર્મા દરરોજ ઘણી શ્રદ્ધા સાથે દ્વિતીય અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. ત્યારથી એમણે અનવધ પ્રશંસાને યોગ્ય પરમપદને પ્રાપ્ત કરી લીધું. લક્ષ્મી, આ દ્વિતીય અધ્યાયનું ઉપાખ્યાન કહેવામાં આવ્યું છે.